તો બેટા ક્લિયર સંભળાય છે ને? ઓકે, તો આપણે ચેપ્ટર 2 સ્ટડી કરી રહ્યા છે અને ચેપ્ટર 2 માં આપણે આના પહેલા 2.7 જેમાં જે સ્થિતિ ઉર્જા હતી એ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં હતી. આપણે સિમ્પલ લોજિક સાથે સમજ્યા. મેં તમને એનસીઈઆરટી ના સમ્સ પણ કરાયા અને હવે આપણે જોવાના છે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. એટલે પહેલેથી બાહ્ય ક્ષેત્ર હોય તો જે તંત્ર આપણે બનાવી રહ્યા છે એની સ્થિતિ ઉર્જા કેટલી થશે. તો આના માટે એક સિમ્પલ ટ્રીક અને એક એક્ઝામ્પલ આપું છું, તમે સમજજો. એક્ઝામ્પલ એવો છે કે હું ક્લાસમાં ઓલરેડી છું, તમે ક્લાસમાં મારા આયા પછી આવો છો, તો તમારે વિચારવું પડશે અંદર આવવા માટે કે બિંદાસ આવી જશો કે ચલો ભાઈ અંદર? વિચારવું પડે ને, પરમિશન લેવી પડે. હા, શું ના? પરમિશન લેવી પડે. હા, લેવી પડે. તો ભાઈ પરમિશન લેવી પડે એનો મતલબ તમારે કાર્ય કરવું પડે. તો આપણે બેટા હું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું છું આમાં. બસ એ જ લોજિક તમારે યાદ રાખવાનું. તમને આખી જે થિયરી છે ખબર પડી જશે. બે વિદ્યુત ભારોના તંત્રથી આપણે સ્ટાર્ટ કરીએ. બે વિદ્યુત ભારોના, ઓકે? કે એક વિદ્યુત ભારની બી વાત કરી લે. ચલો તમારા માટે એક વિદ્યુત ભારથી સ્ટાર્ટ કરીએ. એક વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવતા શું થાય? કાર્ય કરવું પડશે કે નહીં કરવું પડે? તો કરવું પડશે. અરે કેમ કરવું પડશે? કેમ કે બાહ્ય ક્ષેત્ર છે. સર અંદર ઓલરેડી છે ક્લાસમાં, તમારા જે સર છે ઓલરેડી ક્લાસમાં છે, તો તમારે અંદર જવા માટે પરમિશન તો લેવી જ પડશે. તો હું અહીંયા કાર્ટેશિયન યામ પદ્ધતિ ડ્રો કરું છું. x y અને z અહીંયા કેન્દ્ર, ઓકે? અને આપણે અનંત અંતરેથી આ વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી અહીંયા છે અને એ વિદ્યુત ક્ષેત્ર કયું છે બેટા? E, ઓકે? અને એમાં તમારે આ બિંદુ પાસે જેનું સ્થાન સદિશ છે માની લો r1, આ બિંદુએ અનંત અંતરેથી એક વિદ્યુત ભાર છે q1 એને લાવવો છે, ઓકે? તો તમારે કાર્ય કરવું પડશે અને અહીંયા લાવશો તો એ કાર્ય કેટલું? તો અહીંયા હું લખું છું બેટા, સમજજો. q1 ને લાવવા એવું બી લખશે, લાવવા માટે જરૂરી કાર્ય બિલકુલ ઈઝી W1 Q1 into V at R1. R1 એ સ્થિતિમાન કેટલું? તો સમજજો, અહીંયા ધ્યાન આપજો. અહીંયા જે બાહ્ય ક્ષેત્રને કારણે હું અહીંયા સ્થિતિમાન લખી રહ્યો છું બેટા, એ રહેશે માઈનસ ઇન્ટિગ્રેશન E dot dr. હા કે ના? મેસેજ કરો, સમજણ પડી? આ જ હતું ને સ્થિતિમાનનું પહેલું સૂત્ર? આ જ હતું પહેલું સૂત્ર. યસ, V is equals to minus integration E dot dr. આટલું સ્થિતિમાન થશે કયા બિંદુ પાસેનું? આ R1 સ્થાન સદિશે રહેલા બિંદુ. અને Q1 ને તમારે બિંદુએ લઈ જવું હોય તો તમારે કાર્ય કેટલું કરવું પડશે? Q1 into V R1. હવે તમે મારી એક વાત નોટ કરજો. જો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોય એટલે આના પહેલાની થિયરી, તો W1 નો આન્સર કેટલો આવે? મેસેજ કરો. W1 નો આન્સર કેટલો આવે? મેસેજ કરો જલ્દી. યસ, 0 આવે. ક્લિયર? એટલે એક વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવતા આટલું આપણે કાર્ય કરવું પડે. ઇટ ઇઝ ઓકે. અને એ કાર્ય એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો સ્થિતિ ઉર્જા શું થશે બેટા? U બરાબર W1 એટલે Q1 V of R1 અને ઇક્વેશન આ મૂકી દો તો તમને મળશે -Q1 integration of E dot dr.
ડન. ક્યાંથી ક્યાં લાયા? ઇન્ફાઇનાઇટ ટુ r1 સ્થાને, ઇન્ફાઇનાઇટ ટુ r1 સ્થાને. ક્લિયર? હા કે ના બેટા? મેસેજ કરો ફાસ્ટ. આવડી ગયું? એક વિદ્યુત ભારને લાવતા જે આપણે કાર્ય કરીએ છીએ એ એમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. હવે આની એનાલોજી કોની સાથે સેટ થાય છે? જો આ પૃથ્વી છે અને પૃથ્વી પર કોઈ પદાર્થને તમે આ સ્થાને લાવો છો h ઊંચાઈએ, તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર નીચે છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. એની વિરુદ્ધમાં લઈ જવા માટે તમે શું કર્યું? કાર્ય. અને એ જ કાર્ય એમાં કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે બેટા? સ્થિતિ ઊર્જા. બોલો. ગ્રેવિટેશન અને ઇલેક્ટ્રોસ્ટેટિક. હા, ખબર પડી ગઈ છે ને? બંને વચ્ચે રિલેશન છે. બેટર લોજિક આપું છું તમને, તમને આનાથી ક્લિયરિટી આવશે કે ના સર બરાબર સમજાઈ રહ્યા છે, અમને ખબર પડી રહી છે. સ્ક્રીનશોટ લો આનો ફટાફટ, સ્ક્રીનશોટ લઈ લો. ક્લિયર દેખાઈ રહ્યું છે? સ્ક્રીનશોટ લો બેટા. ઓકે, સમજણ પડે છે ને બેટા? અરે હા કે ના? યસ, ડન. હવે આપણે એક વિદ્યુત ભાર ની જગ્યાએ બીજો કેસ લઈએ. બીજા કેસમાં બે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો શું થાય? હવે જો આ વાત કેવી થઈ કે ભાઈ તમારા શિક્ષક ક્લાસમાં બેઠા છે, ચોપડી વાંચી રહ્યા છે, કાં તો ચોપડીની જગ્યાએ આજકાલ મોબાઈલ યુઝ કરી રહ્યા હોય. ઓકે, મોબાઈલ યુઝ કરી રહ્યા છે એટલે થોડા બિઝી છે. એમાં પહેલો વિદ્યુત ભાર આવે તો એ શું કે મે આઈ કમ ઇન સર? એને કાર્ય કરવું પડે. સર કે કમ ઇન, અંદર જઈને બેસો. તો એ Q1 ને આવવા માટે કરવું પડતું કાર્ય Q1 into V of R1 થઈ ગયું. બિલકુલ ઈઝી. હવે સમજો, ધ્યાન આપજો બેટા. બીજા વિદ્યુત ભારને આવું હોય તો, એટલે તમારો બીજો મિત્ર જે છે એ આવે છે, તે પહેલા તમારી તરફ જોશે અને ટીચર છે એટલે બે જણ છે એટલે બંનેનું સ્થિતિમાન લાગુ પડશે, બંનેનું સ્થિતિમાન એના પર લાગુ પડશે. હા, તો હવે બીજા વિદ્યુત ભારને આવું હોય તો એ તમારા મંતવ્યો પણ જાણશે અને શિક્ષકના મંતવ્ય પણ જાણશે અને ત્યારે અંદર પ્રવેશ કરશે. ઓકે, ડન. તો બેટા હવે માની લો હું અહીંયા બીજું એક પોઈન્ટ લઉં R2 સ્થાન, અને આ પોઈન્ટે આપણે Q2 ને લાવવું હોય તો કાર્ય કરવું પડશે. યસ, તો અહીંયા લખાશે બેટા Q2 ને લાવવા ડેશ ડેશ કરી લાવવા માટે જરૂરી કાર્ય W2 બરાબર Q1 into V. Q1 into V. ધ્યાનથી સમજો, શાંતિ રાખજો, ઉતાવળ નહીં કરતા. અહીંયા થોડીક ટ્રિક છે. વિદ્યુત સ્થિતિમાન જે થશે એ બાહ્ય ક્ષેત્રને કારણે પણ થશે પ્લસ Q1 ને કારણે પણ થશે. હા કે ના? તમે Q2 ને લાવશો એટલે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં બી કાર્ય કરવું પડે અને આના ક્ષેત્રની વિરુદ્ધમાં પણ કાર્ય કરવું પડે. એટલે બાહ્ય ક્ષેત્રને કારણે સ્થિતિમાન V of R2 અને આ કયું Q1 ને કારણે સ્થિતિમાન. બોલો, ક્લિયરિટી આવી રહી છે ને? હવે આમાં તમને આની વાત ખબર છે તો આને અંદર લઈ જઈએ આપણે. તો Q1 into sorry not Q1 Q2 into V of R2 or at R2 plus V1 કેટલું? Q1 નું આ બિંદુએ સ્થિતિમાન કેટલું? આ અંતરને તમે R12 કહી દો બેટા. તો આપણે લખી શકીશું કે Q1 Q2 upon R12. હા કે ના? યસ ઓર નો મેસેજ કરો. ક્લિયરિટી આવી રહી છે? હવે તમે કહેશો સર આ સૂત્ર તો પહેલા આવી ગયું. યસ, આ સૂત્ર પહેલા આવી ગયું. જ્યારે બાહ્ય ક્ષેત્ર ન હોય
એક વિદ્યુતભારને કારણે બીજા વિદ્યુતભાર પર જે અસર થતી હોય એ આ છે. આ કયું છે? બાહ્ય ક્ષેત્રને કારણે. તો જે આની પહેલાની થિયરી હતી એમાં આ 0 અને આ 0. ઓકે, એટલે પહેલાની થિયરીનો આન્સર બી આવી ગયો. આ થિયરીમાં તમારે q /v_r1 અને q /v_r2 બાહ્ય ક્ષેત્રનો સ્થિતિમાન ના કારણે કાર્ય કરવું પડશે, એટલે આ બી એક્સ્ટ્રા એડ થશે અહીંયા. બસ, તો હવે ડાયરેક્ટલી લખીએ બે વિદ્યુત ભારોના તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા શું લખાશે? U system is equals to W1 plus W2. W1 શું છે બેટા? QV of R1 plus Q2 W2 લખીશું હવે Q2V of R2 plus K Q1 Q2 upon R12. તમે બોર્ડમાં લખશો બેટા ત્યારે K ની જગ્યાએ શું લખશો? 1/4π0 એ બોલતા નહીં. K ની જગ્યાએ શું લખીશું આપણે? 1/4π0. બોલો ક્લિયર? બોલો ક્લિયર? હા કે ના? યસ ઓર નો? બિલકુલ ને? હા સર, આવડી ગયું. બિલકુલ. હવે આમાં તમે જો, આ જે છે બાહ્ય ક્ષેત્ર ને કારણે છે આટલો ભાગ, અને આ તો જે છે એ બાહ્ય ક્ષેત્ર ન હોય તો પહેલો આવી જાય અને બીજો આવે તો પહેલાને કારણે બીજા પર જે ક્ષેત્ર લાગતું હોય એના વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય છે. યસ ઓર નો? ક્લિયર? પાક્કો એકદમ? સ્ક્રીનશોટ લઈ લેવાનો જલ્દી. ઓકે, ડન. અચ્છા, હવે ત્રીજો વિદ્યુત ભાર હોત તો? ત્રીજો વિદ્યુત ભાર હોત તો શું થાય? સેમ Q1 VR1 Q2 VR2 Q3 VR3 પ્લસ જોડકા જોડવી વાલી મેથડ તો છે 1 2 1 3 2 3. પાક્કો? આ કે ના? ત્રણ વિદ્યુત ભારો માટે. આ ખાલી તમને સમજાવવા માટે બેટા. U સિસ્ટમ ડાયરેક્ટ તમે લખી શકો છો Q1 V at R1 Q2 V at R2 plus Q3 V at R3 plus K Q1 Q2 upon R12 K Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23. ક્લિયર છે? પહેલા જે આવ્યું આ ત્રણ એ બાહ્ય ક્ષેત્ર અને આ બિંદુવત વિદ્યુત ભારોના ક્ષેત્રને કારણે કરવું પડતું કાર્ય છે. ક્લિયર? એટલે બે પાર્ટમાં વિચારી લઈશું આમાં સિમ્પલી. તો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો, કામ લાગશે બેટા. અને પછી એનસીઈઆરટી નો દાખલો કરીએ. ઉદાહરણ છે એક મસ્ત. ચલો ડન ને? ઉદાહરણ નંબર કયો છે બેટા? જો તો 2 પોઈન્ટ. મસ્ત ઉદાહરણ છે. 2 પોઈન્ટ છે 5. 2.5. ચલો તો કરી નાખીએ આપણે. એક દાખલો છે, મસ્ત દાખલો છે. બંને કન્સેપ્ટ ને કવર કરી લીધા છે આપણે. બાહ્ય ક્ષેત્ર ન હોય તો શું અને બાહ્ય ક્ષેત્ર હોય તો શું? ચલો હવે દાખલો જો. ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે 2.5. તો ત્રણ ક્વેશ્ચન છે A B C. -9 સેન્ટીમીટર અને +9 સેન્ટીમીટર સ્થાનોએ બે વિદ્યુતભારો 7 માઇક્રો અને -2 માઇક્રો. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો. બિલકુલ લલ્લુ. એટલે તમને બે વિદ્યુતભારો કહી દીધા છે. ત્રણ યામ આપ્યા છે, પર x યામ જ છે, y યામ 0 છે. બંને z અને y 0 છે. તો અહીંયા -9 સેન્ટીમીટર છે, અહીંયા +9 સેન્ટીમીટર છે.
અહીંયા 7 માઇક્રો અને -2 માઇક્રો કુલમ છે. તો પહેલો ક્વેશ્ચન છે તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો. અરે બેટા બિલકુલ સિમ્પલ. યુ સિસ્ટમ કેટલા વિદ્યુત ભારો છે જો 2. અને તમે Q1 કહી દો અને તમે Q2 કહી દો તો શું કરશો k Q1 Q2 upon R12. k ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9. Q1 ની વેલ્યુ 7 માઇક્રો એટલે 10 ની -6 અને Q2 ની વેલ્યુ -2 into 10 6 upon બંને વચ્ચેનું અંતર કેટલું થાય મેસેજ કરો. બંને વચ્ચેનું અંતર કેટલું થાય? જો આકૃતિ ના ડ્રો કરી હોય તો ઘણા બાળકો 0 પણ વિચારે. યસ ક્રિશાનો આન્સર રાઈટ છે 18. આ 9 અને આ 9 18 સેન્ટીમીટર એટલે 10 ની -2. 9 અને આ 2 એટલે 18 થઈ ગયું. એટલે જવાબ આવશે 7 ગુણ્યા 10 ની ઘાત. બસ બીજું કઈ નહીં જૂલ. હવે 10 ની ઘાત સેટ કરીએ તો અચ્છા માઈનસ આવશે આગળ બેટા. માઈનસ આવશે. કેમ માઈનસ? જો આ રહ્યું માઈનસ. 10 ની -6 10 ની -6 -12 વત્તા 9 એટલે -3. આ ઉપર આવશે +2 એટલે -1 એટલે જવાબ આવશે 0.7 જૂલ. એ બી આગળ માઈનસ સાથે છે. આન્સર ચેક કરો છે કે નહીં. યસ બિલકુલ ક્લિયર ને. એકદમ ઈઝી આવડી ગયું. યસ સરસ. બીજું ક્વેશ્ચન. આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કરવું પડતું કાર્ય. અનંત અંતર સુધી જુદા કરવા માટે કરવું પડતું કાર્ય. તો ભાઈ W સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર U2 U1. હવે આ લોજિક શું આવ્યું? આ તો U ફાઇનલ U ઇનિશિયલ. જો બેટા ભેગા કરવા માટે આપણે જે કાર્ય કરીએ એ તેમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો છૂટા પાડવા માટે પણ જે કાર્ય કરીએ એ પણ તેમાં સ્થિતિ ઊર્જા સંગ્રહ ના પામે, હવે દૂર કરી રહ્યા છે. એવું થયું ને. તો ફાઇનલ સ્થિતિ ઊર્જા શું છે? તો અનંત અંતરે જતા રહે તો સ્થિતિ ઊર્જા કેટલી થઈ જાય બેટા? 0. અને પહેલા કેટલી હતી? તો કે આ રહી -0.7. તો આન્સર ઇઝ +0.7 જૂલ. આગે ના +0.7 જૂલ. ક્લિયર કે નહીં? હા મારી વાત સમજજો બેટા. જો પહેલા આ બંને અનંત અંતરે હતા તો અહીંયાની સાપેક્ષે સ્થિતિ ઊર્જા એમની 0 હતી. પછી એ બંનેને અહીંયા લાવીને આવ્યા તો આપણે કાર્ય કર્યું અને એ કાર્ય એમાં કયા સ્વરૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઊર્જા. એ સ્થિતિ ઊર્જા આપણે શોધી. અત્યારે આમની સ્થિતિ ઊર્જા છે. પાછા એમને અનંત અંતરે લઈ જઈએ તો સ્થિતિ ઊર્જા શું થઈ જશે? 0. તો ફાઇનલ સ્થિતિ ઊર્જા 0. પ્રારંભમાં કેટલી હતી એ લખી કાઢી અને આન્સર આવી ગયો. સિમ્પલ. ટ્રિક નથી, લોજિક છે સિમ્પલ. સી જો વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય ક્ષેત્ર આપેલું છે. ઓહો હવે મસ્ત ક્વેશ્ચન આવ્યો. બાહ્ય ક્ષેત્ર A × 1/r² આપેલું છે. ઓકે તો A ની વેલ્યુ આપી છે 9 × 10⁵. A ની વેલ્યુ લખી કાઢીએ 9 × 10⁵ ન્યૂટન પર કુલમ × મીટર². અને જ્યાં A ની વેલ્યુ છે અને તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી હશે? શું શોધવાનું છે બેટા? તંત્રની સ્થિતિ ઊર્જા. હવે જો બીજું કશું જ નહીં કરવાનું. બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારો છે. તંત્રની સ્થિતિ ઊર્જા શોધવાની છે. આપણને સૂત્ર યાદ હોવું જોઈએ બેટા. U સિસ્ટમ તંત્ર Q1 V/R1 Q2 V/R2 K Q1 Q2 upon R12. હવે તમે અહીંયા જોજો આ તો ઓલરેડી આપણે ડિરાઈવ કરી લીધું છે કેમ કે ત્યારે બાહ્ય ક્ષેત્ર નહોતું. હવે બાહ્ય ક્ષેત્ર આવી ગયું છે એટલે આ બે ટર્મ એક્સ્ટ્રા એડ થઈ જશે. ક્લિયર?
હા કે ના? હા યસ, આ બે ટર્મ્સ એડ થઈ ગઈ છે. હવે જો સોલ્યુશન જોજો, સૌથી પહેલા તમારે Vr1 જોઈએ, Vr2 તો V કેટલું થાય ભાઈ? સ્થિતિમાન પહેલા શોધીએ. સ્થિતિમાનનું સૂત્ર છે બેટા V of V at r is equals to minus integration infinite to r E dot dr. બરાબર. હવે E ની વેલ્યુ જો a upon r square, તો માઈનસ a કોન્સ્ટન્ટ છે, અહીંયા શું વધશે 1 upon r square dr integration infinite to r. બરાબર કે નહીં? yes or no? સિમ્પલ. હવે E dot dr માં માઇનસ a as it is 1 upon r square નું ઇન્ટિગ્રેશન માઇનસ 1 upon r થાય. જો તમે આ ના મૂકો તો બી ચાલે, આન્સર આ જ આવવાનો છે. 1 upon r square નું ઇન્ટિગ્રેશન યાદ હોવું જોઈએ, ના હોય તો અહીંયા જોઈ લેજો. r ની -2 ઉપર લઈએ dr. હવે ઘાતનો નિયમ લગાવો, એક ઘાત વધે અને એ જ ઘાત છેદમાં આવે. તો -2 + 1 -1 અને આ -1 એટલે -1 upon r આવી ગયું. અને સોલ્વ કરશો તો આ તમને શું મળશે? E of r. ક્લિયર? સ્થિતિમાન કઈ રીતના શોધીએ ખબર પડી. બીજી એક વસ્તુ એવું થાય, E dot dr માં ડાયરેક્ટ E dr લખી નાખ્યું છે, ડોટ પ્રોડક્ટ. કેમ કે ઓલરેડી આ જે માઈનસ આવે છે અહીંયા, આ માઈનસ એ શું બતાવે છે? જ્યારે પહેલી થિયરી આપણે ચલાવી હતી કે આપણે બાહ્ય જે બળ લગાવવું પડે છે વિદ્યુતભારને લાવવા માટે, એ ક્ષેત્રની વિરુદ્ધમાં લાગે છે, એટલે અહીંયા માઈનસ આવી ગયું છે. બરાબર. અને E dot dr માં E ની વેલ્યુ આપણને આપી છે a into 1 upon r square, અને into r caret લઈએ, અને dr ને પર r caret લેતા r caret dot r caret શું થઈ જશે બેટા? 1 થઈ જશે. એટલે આપણે સીધું આ હિસાબ આવી જશે. ઓકે. હવે અહીંયા આગળ વાત કરીએ. U સિસ્ટમ Q1 ની વેલ્યુ બેટા 7 માઇક્રો, એટલે 7 × 10⁻6 ગુણ્યા Vr1. તો Vr1 માં શું લખવું પડશે આપણે? AR1. આ તો અહીંયા હું લખું છું, પહેલા તમે સમજી જજો. Q1 A upon R1 plus Q2 A upon R2. Vr1 ની જગ્યાએ A upon R1, Vr2 ની જગ્યાએ A upon R2, અને આ તો આપણને ખબર છે -0.7. હવે Q1 ની વેલ્યુ જો 7 માઇક્રો એટલે 7 × 10⁻6. A ની વેલ્યુ જો ક્યાં ગઈ? 9 × 10⁵ છેદમાં R1. R1 એટલે 9 સેન્ટીમીટર અંતર લેવાનું છે, એનું મૂલ્ય 9 સેન્ટીમીટર એટલે 9 × 10⁻2 પ્લસ Q2 ની વેલ્યુ બેટા માઈનસ છે ઓલરેડી, -2 માઇક્રો, અને A ની વેલ્યુ 9 × 10⁵. R2 ની વેલ્યુ 9 × 10⁻2, કેમ કે અહીંયાથી 9 સેન્ટીમીટર એટલે -10⁻2 સેન્ટીમીટર 9 છે, અને આનો જવાબ તો -0.7 છે જ આપણી જોડે. હવે 9 કટ થઈ જશે અહીંયા, એટલે જો આને તમે સોલ્વ કરો તો 5 ને 2 7, 1 ઓછું એટલે 6, સોરી 5 ને 2 7, 7 માંથી 6 જાય એટલે 1 વધે ને 70 થયું. અહીંયા સિમિલર પાવર અહીંયા જે છે એ જ છે, તો અહીંયા 20 થયું, -0.7 એટલે 70 માંથી 20 જાય એટલે 50, 50 માંથી 0.7 એટલે 49.3 જૂલ આપણો આન્સર છે. ચેક કરો છે કે નહીં? છે કે નહીં બેટા? આન્સર ચેક કરો જલ્દી. છે ને? યસ. ઓકે. તો અહીંયા બેટા ક્લિયરલી તમને ખબર પડી ગઈ કે આપણે શું કહેવા માંગીએ છીએ અને શું કરવા માંગતા હતા. તો આનું સ્ક્રીનશોટ લઈ લો.